બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12 વાળા વિદ્યાર્થીઓના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાહેર। વિદ્યાર્થી મિત્રો, આ બિલકુલ સાચી તારીખ છે। તો આજના વિડીયોમાં એક સમાચારમાં સાચી તારીખ જાહેર કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ તારીખે તમારું બોર્ડ પરીક્ષા 2024નું રિઝલ્ટ આવવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જોતા પહેલાં તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સાચી માહિતી આપી છે તેના માટે એક વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। તો ચાલો જોઈએ તો કે આ વર્ષે પણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સાથે જાહેર થવાનું છે। ગુજરાત બોર્ડનું ધોરણ 12નું 4થી અને ધોરણ 12નું 4 તારીખે 5મા મહિનાની 4 તારીખે, જ્યારે ધોરણ 10નું 6 તારીખે રિઝલ્ટ જાહેર થવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ હોય કે સાયન્સ હોય કે આર્ટ્સ હોય તેમને 5મા મહિનાની 4 તારીખે અને 6ઠી તારીખે થશે ધોરણ 10નું રિઝલ્ટ। તો 6/5ના રોજ ધોરણ 10 વાળાનું રિઝલ્ટ જાહેર થવાનું છે। સોમવારે થશે ધોરણ 12 વાળાનું રિઝલ્ટ જાહેર અને ધોરણ 10 વાળાનું રિઝલ્ટ એ બુધવારે જાહેર થવાનું છે। અને વિદ્યાર્થી મિત્રો, બીજી કેટલીક અગત્યની સૂચનાઓ છે તે પણ જોઈ લઈએ તો કે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો આગામી સપ્તાહમાં જાહેર થશે, જેમાં ચોથી એ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે ચેક કરી શકવાની શક્યતા છે। ત્યારબાદ 6ઠી તારીખે એટલે કે બુધવારે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ શકે છે, જ્યારે ગુજકેટનું પરિણામ 12 સાયન્સના સાથે સોમવારે જાહેર થવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ પરીક્ષાનું પણ રિઝલ્ટ ધોરણ 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓને સાથે જ 4 તારીખે જાહેર થવાનું છે। પછી ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। ધોરણ 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ એટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। અને તેમાં તમને જોઈ શકો છો કેટલાક આંકડા આપ્યા છે। તેમાં 15.28 લાખ જેટલા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, હવે અગત્યની સૂચના, તમારી બોર્ડ પરીક્ષા 2024નું રિઝલ્ટ ક્યાં અને કેવી રીતે જોવું, તો ચાલો જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, જીએસઈબી રિઝલ્ટ કેવી રીતે જોવું, તો જીએસઈબી રિઝલ્ટ એટલે કે તમારે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ જોવા માટે શું કરવું જોઈએ, તો તમારે સૌ પહેલાં તો ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર પર સર્ચ કરવાનું છે ઓફિશિયલ વેબસાઇટ। વિદ્યાર્થી મિત્રો, બીજી કોઈ વેબસાઇટનો તમારે ઉપયોગ કરવાનો નથી। જો તમારે ઓફિશિયલ વેબસાઇટ છે જીએસઈબીની તેનો ઉપયોગ કરવાનો છે, તો વેબસાઇટ છે www.gseb.org અથવા જીએસઈબી રિઝલ્ટ, આ બે વેબસાઇટ તમે સર્ચ કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। અને સર્ચ કરવાનું છે, પછી જીએસઈબી રિઝલ્ટ ચેક તે પર ક્લિક કરવાનું છે। તમે ક્લિક કરશો તો હોમ પેજ પર તમને રિઝલ્ટ અથવા એસએસસી અથવા એચએસસી નો વિકલ્પ જોવા મળશે, તે પર તમારે ક્લિક કરવાનું। જો તમે ધોરણ 10માં હોય તો એસએસસી ઉપર અને ધોરણ 12માં હોય તો એચએસસી ઉપર સિલેક્ટ કરવાનું છે। તમારો ક્લાસ પસંદ કરવાનો છે, એસએસસી ધોરણ 10 માટે અને એચએસસી ધોરણ 12 માટે। તમે ધોરણ 10માં હોય તો ટિક કરવાનું છે, ધોરણ 12માં હોય તો ધોરણ 12નું ખાનું ટિક કરવાનું છે। અને હવે તમે સીટ નંબર નાખવાનો છે। સીટ નંબર તમે જેવો નાખશો એવો તમને એક કેપ્ચા આપેલો છે, એટલે કે એક સરવાળો આપેલો છે, તે સરવાળો કરશો તો તમને સબમિટ અથવા ગો પર ક્લિક કરશો એટલે તમને તમારું રિઝલ્ટ એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો। તો આમ તમે તમારું બોર્ડ પરીક્ષા 2024નું રિઝલ્ટ જોઈ શકશો। અને વિદ્યાર્થી મિત્રો, તમારે કેટલા ટકા આવે તે તમારે આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું છે। અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। અને આપણે સૌપ્રથમ તમને માહિતી આપી છે કે બોર્ડ પરીક્ષા 2024નું રિઝલ્ટ ક્યારે આવશે, સાચી માહિતી, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આઇપનું બટન પણ નીચે આપેલ છે તે પણ તમે દબાવી શકો છો, લાઇક પણ કરી શકો છો। થેન્ક યુ।